કેમ બંધ થઈ ગયો? બાઈક ઠરી ગયું. તો મારી પાસે લાટર છે, ભડકો કરો. આ મગજ છે કે નહીં થોડું એ? ઓ સાહેબ, બોલો. પેલા માણસને તો પૂછી લેજો. હા વારો રાખો બાઈક રાખો. દહડ. એ ભાઈ, એ ભાઈ. ઓ સાહેબ, આ બેરો છે શું છે આ? વાપર તો નહીં લાગતો. એ ભાઈ, સાહેબ, કેમ મારા ઘેર? એક માણસ આવ્યો તો હોય. હે? એક માણસ આવ્યો તો. કદી કેમ ફોન જ શું કરવી છે તમારે? આ દાડે ફોન જ ના વપરાય સાહેબ. પેલી હાથમાં લઈને ફરવાની આવે એ ને એ મારા ઘેર નહીં રાખતો. હવલદાર, હા બોલો. આ ભાઈ વાપર તો નહીં લાગતો. અલા એક કેદી આવ્યો તો. કેદી? હા ઓય કણ હા મારા ઘેર. હા. એટલે શું હું કેદીઓ રાખું છું? અરે હમણાં આવ્યો તો એટલે કહું છું. હે ઓય આવ્યો તો. ઓય મારા ઘેર ઓય ચાલ આવ્યો તો. હાલ. હે? અરે હવલદાર આલો બે અમે ખબ. આ જેડો ખાવ છે? કેદીની વાત કરો સાહેબ? ઓય મારા ઘેર તો નહીં આવ્યો. નહીં આવ્યો. હે? કેદી આવ્યો હોય તો બતાય. ના સાહેબ, મારા ઘેર નહીં આવે. તમારી માની શોકન બસ. મારો બેટો મારી માની સોગન ખાય આ તો. હવે મને શું કરવાનું? હા, આ જેડો ખાવ જેડો ના બેરું છે એને ચો જેડો છોડવાનું કોસો. તો સમજાઈ દો. મો કહું એ કોનમાં અભળાય છે. ઓ સાહેબ. એ કેદી આવ્યો હોય આટલે હા. તો બતાય આટલી જગ્યાએ આવ્યો તો હાલે. પણ એ સાહેબ તમે જેટલી વાર કહું મારા ઘેર કેદી નહીં આવ્યો. તો જા તાન જાતો હોય ચાલ હે. હે? જાતો હોય જા. ચમ ખાતો હોય એ? જાતો હોય જા. જતો હોય એ જાઉં એમ ને? ઓય. હા, જો હળો. એટલે હાલ જાઉં? તાર ચારે જાઉં ધોકા ખાઈને જાવું? હે? આ ધોકા ખાઈને જાવું? ના ના જવું હો સાહેબ. બેસ ને જહડો વલ. ચલો હળો નીકળો, આ તો બેરો છે. હા બારમાની ઘેર જ છે. ઘેરથી પૈસા નહીં આલે પણ ઓય મેઠી મારી માની છે ને પછી 20 રૂપિયા લીધા વગર જવું નહીં. બારમાજી હું આવ્યો. આયા અમને ખબર છે તમે આયા છો. હા શું કરો તમે? આ બાજરી ફેવરો છો કાબાજી. ના હોય તો છે ને તમે ઘેર જઈને હુઈ જો. ના અમે શું કહો સમજો અમારા કોમ છે. આ કટુ ઉપાડી ત્યાં નહીં તમે શું કરવાનું? કટતું તો અમે ઉપાડી લઈ જા. તમારે ના આપણે આગળ જો. તમે આગળ જો. આગળ જો. અરે અતન તમારે કોમ છે. આ કટુ ઉપાડી જતા નહીં આટલું બાજરીનું. પણ જેટલું છે જેવું હાથમાં આવી ગયું તો બે હાંગા પાડે હાલો. લો લો. તમે તો કેટલી તાકાત કરો હો. તાણી કેટલા અંગર નાખી દીધો મને. તાણી હું શું કહું છું તમને છે ને કાઢો તમે હવે ખાવાનું છે. તો સાસ નહીં લાવે ને તમે ના હવે લાવવાની છે. તો લાવો 20 રૂપિયા હું સાસ લેતા હું. પણ સાચો સ માં જોડે. હે? ઓય ઘરમાં પડી છે. અરે ચા પીધો તો આવવાનું ઓય કાળો પીધો છે. ના રે દુધાળો પીધો તો. મારી છોકરાને જો માતાજીએ તો આવું છું 20 રૂપિયા અગરબત્તી ના આવો ને તમે. હા ના ગબાજી તમારે અગરબત્તી જોવો છે ને? ઓય અગરબત્તી મારા ઘરમાં પડી છે, લાઈને તમને આલજો. એ ના ના એ ના ના આ રીતે ના, હું કાલે જ લાવ્યો તો નવી જ છે. પણ મારે મોનતાની છે આ ના ચાલે. પણ તમારા મોનતારી પણ આ અગરબત્તીમાં શું ફેર છે તાર? અગરબત્તીમાં આ તમારી થઈ જાય પેલા વી આલો એટલે મારી થઈ જાય ખબર પડે. આ તો હવે માતાજીનું કોમ છે એટલે તમે 20 રૂપિયા માજ્યા છે એટલે આલું છું, નકર તમને હું પૈસા 1 રૂપિયો ના આલું. એમ તો ગભાજીની ઇજ્જત ઘણી છે. લે તાના 20 રૂપિયા છે, 100 રૂપિયા છે, પણ 80 રૂપિયા પાછા લાવજો. હારે તમે ત્યાં ચિંતા ના કરો હો. હા જો હવે ભારમાં તું સપના જો 100 રૂપિયાનો જો ને બધો દારૂ પી જાવ છે મારે. સપના જો સપના તું. લે એ પાછું અંદર ક્યો થશે? આ કામ હું શું કહું છું, મારી જોડે પોલીસ પડી છે
અને ભલે 2 દાડા આશરો આલો ને તમારા ઘરે. તને હું કાકો દેખાવ છું, હું ભાગવત છું. હા પારમલ કાકા, હા આપણે મને 2 દાડાનો આશરો આલો તમારા ઘરે. મારા જ્યારે પોલીસ આવો હાથ ધોઈને ચડે પડી છે. ના હું તો કેદી છી, કેદીને હું આશરો ના આલું હોય. પણ આલો છો પોલીસ આવો તો જો જાઉં હું. તમને કશું વાંધો નહીં આવે. તમે તાર મને 2 દાડા હાંતાવો શું ખબર પડશે પોલીસને? ના એમને નહીં માનો? ના મન જાઓ હવે. પૈસા સી લે. પૈસા તો કેદી રાખે જ છે. મોચો બધું જો તમને મોચા લાખ રૂપિયા છે. ખાલી ચા પાણીના 500 રૂપિયા રાખું છું. બાકીના બધાય તમને આપી દઈશ. એવું એમ? ખાલી મને 2 દાડા તમારા હાથ તાણજો. લાવો તો હંતા દ્યું. હાથા જવાના હા આમ દગો નહીં કરવાનો. ના બાપની છોકરી બાપની શોખ. જતો રહો અંદર. જતા રહો. તો છોકરો પૈસા વાપરી આવો તો હડો. લે લે તું રૂગડો લઈ આય. લે લે તું બૂટ લઈ આય. લે લે તું ફોન લઈ આય. હા હવે બધેરે પૈસા લીધા, હવે મેં શું પાપ કર્યું? ભાનમાજી મને તો આપો. લે તન તું એ લઈ આય. હા ભાનમાજી રોટી લાગી હું. ઓય મારો નોટરી લાજી છે. હાલો હા મારા પલ્સર બાઈક લેવું છે. શું કિંમત નું છે? 1.5 લાખ રૂપિયા એમ? હા હડો તો હું હવારે જ આવું 1.5 લાખ રૂપિયા લઈને જ. ચોકડા પૈસે છોડવાનું છે મારે તો. હા હડો. સિત્તેર 80 હજાર રૂપિયા વધ્યા છે. સવારે બાઈક લાવવું છે પણ. હે ચમ બાઈ ના આવ્યો તું? ઓય બેસ ઓય. મારા તારા હાથ તો મારા ભગા પાસે શું હોય? ના ના કાકા, લે પારમલ કાકા, હું પાણી પીવા આવ્યો તો ખાવાનું ખાઈ જતો એટલે. મારી પેલી તું ઘરમાં થતો રહે ને, પેલા પોલીસ આવતી હશે તો મારા હાડકા ભેગા ભગાય તું. આ કેસમાં કશું ના થાય. ચિંતા ના કરો કાકા તમે. પણ તારા આ કેદી જેવા રૂપડો છે કેમ ના થાય? આ કેસ છે ને હા બાબુલી છે, આમાં કશું ના થાય. હા તું ઘરમાં બેસી. એ કોરા શું છે કાકા? તારા પેલા 2 દાડા આપડા પૂરા થઈ ગયા. હોવા જોડે પૂરા થઈ ગયા હા ને? આજ વાજે પૂરા થઈ. તું હવે આજે નીકળી જા હવે. હું શું કહું છું કાકા, હા. તમે મને હજુ 2 દાડા રહેવા દો. ના તો ડબલ પૈસા થાય એના. કાકા પૈસા તો જો ના પાડું છું, ઓનલાઈન કરાવી દઉં તમને. ચાણી કરાવશો? બપોર કરાવી દઉં, કાલ બપોરે. કેટલા કરાવશો? લાખ. લાખ રૂપિયા? તો અઠવાડિયું રહે. લાખ રૂપિયા કરાવતો તો અઠવાડિયું રહે ઘરમાં. ખરેખર તમારા જેવો પારમલ કાકો મને આ દુનિયામાં પહેલી વાર મળે છે. મારે લાવું છે બાઈક એટલે લાખ રૂપિયા તું હોટ ને મને આલ દે. પૈસાની તો ચિંતા કરશો નહીં, ઢગલો રૂપિયા છે મારે. હા તો તું અત્યારે ઘરમાં જ રહે. સોનો મોનો છે. બોલો બોલો. આ વરહાળાનો તમે સારું યાદ કર્યા કંકોડા. પણ વાત સાચી વિકાજી પર શું છે ખબર છે? મારે ત્યાં તો ભાજી લઈ આવી છે તોદળતા ની. એટલે કંકોડા જેવી મજા ને તમે યાદ કરો ને હવે આપણે વેણતા હો તો વેણતા હે. દારૂડિયા દારૂડિયો ધન્ય મારે હે. તને ચીએ દારૂ પાયો તારમાં? તમારી એવા બધા ગામમાં ભિખારી ના હોય મળી રહે મને. એટલે પણ આવા તો ચિયા છે તને મફત નું હાલે ઘરે છે આખો દાડો. એ તો કપાજીની ઓળખાણ બહુ મોટી છે. વિકાજી હા મને એવું લાગે છે ઓને ચિયાક ને વેઠી વાળી લાગે આજ. ચિયાના દાડા ફરે તને આટલા બધા પાઈ ના છે એટલે હું કોઈની વીડી નહીં વાળતો. લાગે જ છે એવું. તો શું કરે છે? હું કલેક્ટર છું. કલેક્ટર? હવે આ કલેક્ટર ને તેમાં લાઈટ સાલો ને લે હા. દેખાતો. ડીએસપી ને ફોન આવ્યો હતો. ઓહો સિયા ડીએસપી છે આ પેલા અડાવાળા રહી. હું કહું છું વિકાસજી ભાઈ વિકાજી ઓના વાદે હવે લમણા નહીં ખૂટવા હેડો આપણે. તમે જાઓ બહાર છોકરા વાંચતો તો હશે ઘરે. જો યાર ઘર જો. પણ વિકાસજી આ જો ને ઓછી હેડો. 20 રૂપિયા હું ઘરની મારા છે. તમે અહીંયા સેટા ઉભા રહો ખડી. લા આ એ જતો રહ્યો મરઘો. હવે જા તો બીજે.
તમે અમારા છેડે આવ્યા એટલે મને બીક લાગી. અમે એક આરોપી કેદી ચેડે દોડતા હતા, તમે કેમ પાટી ભરી? ના સાહેબ, અમે આરોપી નહીં. હા, અમે આરોપી નહીં એવા. અમે આરોપી તો જોડતા નહીં સાહેબ. અમે તો એક મોણા હોય આવ્યો તો ઓય કોઈ નહીં આવ્યું. તમે થોડું ઘણું જોણો જ છો, બોલો. ઓ સાહેબ કેદી વાળીને હંતાડ્યો છે. હા, કેદી તમે હંતાડેલો તો તમે દોડ્યા કેમ? અરે સાહેબ, અમે તો ખકોડા વેણા દે તમે અમારા છેડે આવ્યા હતા એટલે. કે કોઈ કંકોડા વેણતા હતા, હોય છો વેલા હતા કંકોડા વેણવા આવ્યા પણ સાહેબ હવે ક્ષેત્રમાં તો હવે જવાનું હોય ને. હતા? તમે કોક જોણો થોડું ઘણું, બોલો. અમે જોડતા જ નહીં અમે સાહેબ. હમું તો દોડ્યા કેમ? અમને લાગી બીક એટલા માટે અમે દોડ્યા કે સુબાનું અમારે શું આવ્યું અમે. તમે ગુનેગાર ના હોય તો આપણે દોડવાનું કોઈ આવતું જ નહીં પોલીસ. પણ સાહેબ તમે ઘા થોડીને આવતા હતા એટલે. તમે ત્યાં થોડીને આવતા અમે દોડીને આવ્યા તો કેદી ચેડે આવ્યા હતા. પણ હું અમે જ્યાં કહેતી હતા એટલે અમે કીધું અમારે છેડે કેમ આવે સાહેબ. સાચું બોલી જા. પણ સાહેબ હાચું હજી સાચું બોલી જા. હાચું અમને ખબર જ નહીં આ વાતની. તમે ઓછું બોલો. આ ભાઈમાં વધારે થોડો ગુનો લાગે છે. ગુનેગાર જ છે. પોલીસ છોડશે નહીં તમને. પણ સાહેબ અમે કોઈ કર્યું નહીં. અમને કેમ વાદે પોલીસ એમ કહો. તો દોડ્યા કેમ બોલ. પણ સાહેબ કીધું તો ખરી. સાચું બોલ ને પડે છે હવે. એ સાહેબ હાથ જોડીએ તમને. હાથ જોડીએ. અમે નહીં દોડતા. અમને ખબર નહીં. અમે કંકોડા વાળવા જા હારા. મને પાડ્યો. સાહેબ નહીં. સાહેબ હાથ જોડું હું કાંઈ નહીં દોડતો. સાહેબ અમને ખબર નહીં બસ. હેડો બે. સાહેબ અમને નહીં ખબર. સાહેબ ઓય બાપા રે. હા કે મારી થાય. પણ સાહેબ અમે નહીં દોડતા. ચાલ તાર નામ દોડતો વધ્યા છે. રે હાજી. વિકાસજી હા લે તારા કંકોડા ખાઠો ભગાઈ નાખશે યાર. અલ્યા પણ આવી છે મને ખબર હતી. એ વિકાસજી પેલા બેરીઓ વાત ના કરતા હો. બેરિયા વાત ના કરતા. હા હેડો ઓય. એક મિનિટ એટલે શું થયું છે? કોઈ નહીં થયું. હે કોઈ નહીં થયું. એટલે નહીં વફરતો. હેડો. ઓમો કોઈ નહીં થયું એમ કે છે. કોઈ નહીં થયું. ના તો પેલા ચમ લંગા હેડે છે ને તમે લંગા હેડો છો? એક મિનિટ ઓમ આવજો. શું નામ છે એનું? અરવિંદજી આપણા ગોમના છે તો આ શેતો હજુ ઓળખતો નહીં. ઓમ આવજો અરવિંદજી. બોલો ઓમ આવો એમ કહું છું. બોલો. હા દુખાય તો છે. શું થયું છે સાચું કહો. કોઈ નહીં થયું. હે એટલે આ બેરીઓ પણ તો આખા ગામમાં સાવા કરશે. નેકળ જેવો છે. નેકળ. કોકા માર્યા તો છે તમને. નેકળ જે તું. હે અરવિંદજી કોઈ માર્યા છે? એટલે કોઈ નહીં મારે તું જાજી વાંચી. એટલે કોઈ માર્યા છે? નહીં મારે. હે નક્કી કોકે હોય એને ફોડ્યા તો છે. કેવું પડશે. હે હવલદાર, હા બોલો સાહેબ. આજે પેલા કેદીને પકડ્યા વગર જાવું નથી હો. અરે પકડ્યા વગર છોડો નહીં એને. આ મારો બડો માથા ભરે છે. 3 મહિનાથી દોડાવે આપણાને. 3 મહિને દોડાવે છે અને દોડે થકડી દીધો છે. અને મેલુના પતાળે પહેન તો એને બહાર કાઢું હું. અરે પકડે એટલે ચલો હડો. હા સારું હડો. ઓ સાહેબ બોલો હવલદાર. પેલા કાકા ઉજાઈને પૂછી લો. બાર હું પૂછી લઉં કાકા. ઓ કાકા. હે કાકા. ઓ કોઈ માણસ હમણાં આવ્યો તો? ના સાહેબ કોઈ મોણો આવ્યો નહીં. કેદી ના ક્યાંથી હોય નહીં આવ્યો. નક્કી હોય હાથે હાથું બોલજી. સાચું બોલું ક્યાંથી હોય નહીં આવ્યો. એમ હે સાચું બોલો છે હોય નક્કી. નક્કી. સાહેબ બોલો. તો કાકો આવ ભોળા લાગે છે. સાહેબ હું મારા કોમમાં હોય 18 જણાને એકડે મોચો વાર રાખતો ફરું છું. 3 મહિનાથી દોડાવે છે ઈ રહ્યો. હમણાં સાહેબ પેલો ઘર જોઈ લો. કાકો બાર ઊંઘ્યા છે, ઘર આડું છે સાહેબ. જોઈને અંદર હું કરું? અરે તપાસ કરો ને. એ સાહેબ મોર ભમરા મત બેઠું છે આવડું મોટું ખાઈ જાહા તમને. પણ જોવા તો દો. ના હમણાં ખાઈ જાહા તો હોય આપણે બેન ને ઉભા રહેવા દે હમણાં હોય એવું છે? હોય મને એકદમ નો અંદર જોવા દે. ભમરા મત પણ આવડું મોટું મોય બેઠું છે ઘરમાં તો. હવલદાર હમણાં સાહેબ બોલો. હમણાં મતથી હું નહીં ગયા તો એ મારે ચેક કરવું જ છે. હા હા સાહેબ ભમરા મત ખાઈ જાહા તમને ખાઈ જાહા ને હમણાં અમને હોય નહીં રહેવા દે. ભાઈ કાકા તમે જોવા દો. જાજો જજો.
સાહેબ હા ભમરામાં તમે મોટું બેઠું જબરજસ્ત તો તમારે જોવું પડશે અંદર જોઈ લેજો સાચી વાત છે હવલદારો હવલદાર હા બોલો સાહેબ આ ભમરા મત લાવી હા ભમરામાં તો આ રહ્યું જ આ થઈ ગયું આજ લ્યો ટાટકાઓ ટાઈમ મહિના ફરાર થઈ ગયો હે પકડો તમે જો 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 હું વને મારું ને તું કેમ બોગા પાડે હે કે મારો ખાસ સંબંધી છે એટલે આ તું બે બેટા હવલદાર પટકાઓ બેટા બેટા વોબેટ ભૂલ થઈ ગઈ ધોકા ધોકા પતી જાય સાહેબ યાર વાનો બારો લ્યો ગુનેગાર તો હોય છે લ્યો તમે પકડો ખડી ખમી ખા પાછળ કાકા વાટ કેમ ક્યાંથી ઘરમાં ઘાલ્યા હતા સાહેબ મને ખબર નહીં કે ક્યાંથી છે નાઈ પહેરી ગયો ઘરમાં સાહેબ પટકાઓ એ હજુ પણ પૈસા નહીં આલ્યા પૈસા તો આલ્યા હતા લાખ રૂપિયા આલ્યા આવા રૂપિયા તું ખાય છે એમ ને ક્યાંથી ઘરમાં ઘાલે એમ ને જો હા? જો જો લેકર પટકાઓ લ્યો તમે પકડો ને તમને નહીં પાવતું જો વટ વટે આરામ કરવાની રાત તમે લાવો છો આયો મેં કીધું બધું કામ પતી ગયા આવું છું એમ લ્યો ચાલો હાલો પારમાલ કાકા લઈ લો અલ્યા પારમાલ કાકા 2 લાખ રૂપિયા નું હજી થોડાવો તો અલ્યા તારા પૈસા જ્યાં તેલ લેવા હવે તું એ હેડ તમે હટ તું એ અહીંયા પેલા ભાઈ હેડ જો ફોરેન બરોબર છે